રામુ, ઓય રામુ, આવ્યો છે। જા જલ્દીથી દુકાનેથી દૂધ લઈ આવ। ભલે છે। દૂધ લઈ આવ્યો છે। ક્યાં મૂકું? મારા સર પર રાખી, જા ફ્રીજમાં રાખી આવ। ભલે છે। શ્યામુ, ઓય શ્યામુ, હા આવે છે। મારા પગની માલિશ કરી આપ। હા હમણાં જ તેલ આવ્યો। એટલે મારા પગ કેમ બળે છે? તું શાની માલિશ કરે છે? હું તો તેલ અને મરચું મિક્સ કરી તમારા પગની માલિશ કરું છું। હા જા જલ્દી પાણી લઈ આવ, મારા પગ બળે છે। હાસ હવે આરામ મળ્યો। બોલું, ઓય બોલું, હા સાહેબ આવ્યો। આપણા ઘરે મહેમાન આવવાના છે, તેમને બસ સ્ટેશન થી લઈ આવ। હું મહેમાનોને ક્યાંથી સાહેબ ઘરે લઈ આવ્યો છું। તો તેમને કહેજો કે ચંપલ અંદર આવવા દે અને પોતે બહાર ઊભા રહે। શું ચપ્પલ અંદર આવી આપણે બહાર ઉભા રહીએ? ના ના ભૂલ થઈ ગઈ, તમે અંદર આવો અને ચંપલ બહાર ઉતારો। એટલે હારી તું સાના પોતા કરે છે? હું તો તેલના પોતા કરું છું। એટલે આ ડફોડ તેલના પોતા ક્યારે કરાય? જા પાણીના પોતા કર। હા હું તો તેલ લઈને ના પાણીના પોતા કરું છું। રામુ, ઓય રામુ, તે આવ્યો છે। જા મહેમાન માટે ચા બનાવી લાવ। ચાલ ઘરે નહોતી બની છે। આમાં આવી પીલા તેમાં। એટલે રામુ, તે ચા સાની બનાવી છે? શીત મેં તો ચામાં મીઠું અને કપડાં ધોવાનો ભૂકો નાખ્યો છે। હું એકવાર દુકાને ગયો હતો ને, ત્યાં એક માણસ મીઠું નાખતો હતો ચામાં। મેં એવી વાત પણ સમજી કે ચામાં ભૂકી તો નાખવી જ જોઈએ। હા તો જા જલ્દી મહેમાનોને પાણી આપી આવ। ના હવે જઈએ છે। ઓ મારી કમર, આ ઘરમાં બીજી વાર હવે ક્યારેય પણ નહીં આવજો। આ ઘર પાગલ ઘર છે। રામુ, જા મહેમાનોને નળિયા મૂકી આવ। ભલે છે। મૂકી આવ્યો છે। એટલી વારમાં મૂકી આવ્યો, ક્યાં મૂક્યા તેમને? હું તો આપણા ઘરના નળિયા ઉપર મૂકી આવ્યો। એટલે આ ડફોડ આપણા ઘરના નળિયા ઉપર નહીં, નળિયા શહેરમાં મૂકી આવ। ભલે છે। આપની ગાડી લઈ જાઓ। આ જા।